જૂનાગઢ વિસ્તારના અસરગ્રસ્તો ગામોની જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબરે મુલાકાત લઈ લોકોની વ્યથા જાણી અને સમજી હતી, જેમાં કલેક્ટર શ્રી અને અન્ય અધિકારીઓને પણ સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું। આ મુદ્દે 25 ગામડાઓની પણ મુલાકાત લીધી હતી, જેના માટે સતત 3 દિવસથી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવાસ કરતા રહ્યા હતા અને સરકાર પાસે ખાસ પેકેજની રજૂઆત કરશે તેવું તેમણે જણાવ્યું હતું। છેલ્લા અતિવૃષ્ટિને કારણે જૂનાગઢમાં વરસાદ થયો છે, એના માટે મારો પ્રવાસ ચાલુ છે। તંત્રને સાથે રાખીને, કલેક્ટરને, બાકીના તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ વિસ્તારમાં જે માણાવદર, વંથલી ને મેંદડામાં અને ઘેડ પંથકમાં જે વરસાદને કારણે નુકસાન થયું છે, ખેડૂતોના પાકનું, ખેડૂતોના ખેતરો ધોવાયા છે અને રસ્તા વિહોણા થયા છે, એ વિસ્તારની મુલાકાત લઈને લોકોની ઘરવખરી પણ ડૂબી જતા, તણાઈ જતા, એની પણ અમે સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને સરકારશ્રીને રજૂઆત કરવાના છીએ કે આ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ આપે અને ખેડૂતોને વારે સરકાર આવે। આ સાથે માણાવદર પંથકના ગામડાઓની મુલાકાતે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી પણ પહોંચ્યા હતા, જેમાં માણાવદર, વંથલી સહિતના ગામડાઓના રોડ રસ્તાનું ધોવાણ અને ખેડૂતોના ખેતરોનું ધોવાણ અને તેમજ પાક નિષ્ફળ ગયાનું પણ પોતાની સાથે અધિકારીઓ રાખી નિરીક્ષણ કર્યું હતું। આ નુકસાની મુદ્દે સરકારશ્રીમાં પોતે ખેડૂતોના નિષ્ફળ પાક માટે ખાસ પેકેજ આપવા રજૂઆત કરશે તેવી તેમણે વાતો કરી હતી। આજ રોજ મારા મત વિસ્તારના ગામડાની અંદર જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, આ ગામડાની મુલાકાતે અમે કલેક્ટરની સાથે નીકળ્યા છીએ। કઈ રીતની સ્થિતિ છે, કેટલા ગામ તમારા વિસ્તારમાં સંપર્ક વિહોણા, કેટલા ગામની મુલાકાત લીધી, કઈ રીતની સરકારમાં રજૂઆત કરી? સંપર્ક વિહોણા ગામ ઘણા બધા થાય છે। ક્યારેક 24 કલાક અવિરત વરસાદ આવે તો એ ગામનો સંપર્ક તૂટી જાય, વળી પાછો એક દિવસ ના આવે તો ચાલુ થઈ જાય, પણ જનરલ મોટા ભાગના ગામડા મારા વિસ્તારના છે એમાં સંપર્ક થઈ શકતો નથી। પૂરની પરિસ્થિતિ પણ ભયંકર સર્જાઈ। સરકારમાં અમે ખેડૂતો માટે પાક નિષ્ફળ જયાની સ્પેશિયલ પેકેજની માંગણી કરીએ।